મહેસાણા સિવિલ હોસ્પિટલમાં વિવિધ જીવન રક્ષક દવાઓ ઉપલબ્ધ નથી। હા, તમે સાચું સાંભળી રહ્યા છો। હોસ્પિટલ છે પણ સિવિલ હોસ્પિટલ, છતાં પણ જીવન રક્ષક માટેની જે દવાઓ છે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી। શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી। ચોંકાવનારી વસ્તુ અહીંયા એ છે કે હડકવા વિરોધી રસી, થેલેસેમિયા જેવા રોગો માટે પૂરતા પ્રમાણમાં આપણી મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ નથી। સિવિલમાં કપડાં ધોવા માટે રાખેલી એજન્સીની કામગીરી પણ શંકાના દાયરામાં છે, કારણ કે હોસ્પિટલમાં પીવાની પાણીની ટાંકીની પણ યોગ્ય સફાઈ જોવા મળતી નથી। આ સાથે સિવિલ હોસ્પિટલમાં 24 કલાક સુવિધા મેડિકલ સ્ટોર શરૂ કરાય તેવી માંગણી કરવામાં આવી છે, પરંતુ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી બાબત કહી શકાય કે જ્યાં કપડાં ધોવા માટેની જે એજન્સી છે તે પણ શંકાના દાયરામાં છે। રક્ષક દવાઓ, જે જીવન માટે જરૂરિયાત દવાઓ છે, એ પણ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી। પીવાની પાણીની ટાંકીની આજુબાજુ પણ યોગ્ય સફાઈ નથી, એટલે લોક માંગણી એવી ઉઠવા પામી છે કે 24 કલાક સુવિધા મેડિકલ સ્ટોર સિવિલ હોસ્પિટલમાં ખોલવામાં આવે તેવી માંગ છે।